વિકાસમાં પડવા માંડ્યા ગાબડા। વડિયા મંદિરથી માલસર બ્રિજ તરફનો માર્ગ બિસ્માર બન્યો છે। થોડા સમય પહેલા જ નરેન્દ્ર મોદી દ્વારા નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની। ઝઘડિયા તાલુકામાં આસા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે, જે બ્રિજ બનાવવાથી વડોદરા ડભોઈ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે, પરંતુ એક વર્ષ પહેલા થયેલ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને અગવડ પડી રહી છે। આ માર્ગ ઉપર ઓવરલોડ વાહનોને લઈ માર્ગ બિસ્માર બન્યાના આક્ષેપ લોકોએ કર્યા હતા અને આ જ માર્ગ પર આવેલ તાલુકાના વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રોડની અને નાળાની ખરાબ કામગીરીના પગલે નાળાની વોલ ધસલી પડી છે, જેના પગલે માર્ગમાં મોટો ખાડો પડી ગયેલ છે, જેને લઈ કોઈ વાહન ચાલક આ ખાડામાં પડે તો મોટો અકસ્માત થઈ શકે તેમ છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેદરકારી છોડી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડિયા મંદિર પાસે નાળાનું બાઉન્ડિંગ ધસલી પડ્યું છે, તેનું સમારકામ કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોવામાં આવશે તેવી ચર્ચા લોકોમાં હાલ ચર્ચાઈ રહી છે। કોઈ મોટો અકસ્માત થાય એ પહેલાં આ માર્ગની કામગીરી થાય તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે। આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા આ માર્ગની કામગીરી કરવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું। મારું નામ ચિરાગ શાહ, આસાનો વતની છું। હાલમાં નવીનીકરણ સરકાર દ્વારા નવીનીકરણ આસા માલસર બ્રિજને જોડતો રસ્તો વડિયા તળાવથી આસા માલસર બ્રિજ સુધીનો અત્યારે વરસાદના હિસાબથી પૂરી ખરાબ હાલતમાં થઈ ગયેલ છે। સાથે સાથે ઉપર ઓવરલોડ હાઈવા રેતીના વાહનોનું વહન કરે છે। બાજુમાં વડિયા તળાવની બાજુમાં એક નાડું છે, એ નાડું ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલવાથી બિલકુલ બિસ્માર હાલત થઈ ગયું। અહીંયા કોઈ પણ ગમે ત્યારે હોનારત થઈ શકે એવી એવું મોટું ખરાબ હાલતમાં આપ જોઈ શકો છો। સાથે સાથે ભરૂચ જિલ્લા ઝઘડિયા તરફથી બરોડા જોડતા અહીંયાથી હજારો લોકો બ્રિજ પર અવર જવર કરે છે। એ લોકોને રાતના સવારમાં દિવસમાં એટલી બધી તકલીફ પડે છે, એટલો બિસ્માર હાલતમાં છે। તંત્ર વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને સાથે આપ જોઈ શકો છો પાછળ નાડું એ વહેલી તકે રિપેર કરે તો અહીંયાથી આ વાહન વ્યવહાર ચાલશે। આટલો મોટો 400 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનેલ છતાં પણ એને જોડતો રસ્તો જ સારો ના હોય તે બ્રિજને બનાવીને કરવાનું શું? તો તંત્રને વહેલી તક અમારી એટલી અરજ છે કે વહેલી તકે આનું સમારકામ કરે અને આ સાથે સાથે નાળાનું કામ પણ કરે, એટલી અમારી નમ્ર અરજ છે। અત્યારે હું નવા બ્રિજ માલસર પરથી આવી રહ્યો છું ઉમરલા તરફ, પણ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। વારંવાર બ્રેક મારવી પડે છે અને ગમે ત્યારે ઊંડા ખાડા આવી જાય છે, એટલે આવો રસ્તો અત્યારના સમયમાં બિલકુલ ના ચાલે। ગમે ત્યારે કોઈ પડી જઈ શકે, નુકસાન થઈ શકે અને આ નાળાની પણ હાલત બગડેલી છે। અત્યારે હું જોઈ રહ્યો છું, કદાચ વધારે વરસાદ આવે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે। તો તાકીદે એને કંઈક કરવું પડે, એના માટે કંઈક કરો તો વધારે સારું।